હાચવી લેજો બાપા. મમ્મી ઉષા કૈલાશ અને મધુભાઈએ ચારે જણાને ચાર ઓબાની જવાબદારી લીધી છે. કૈલાશ લુગડા ધોવે છે સોજે સોજે ઠંડીના, અને ઉષા પોણી ભરે છે, પોણી આવ્યું છે એટલે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા અત્યારના એક નવા વ્લોગમાં. સો ગાઈઝ, અત્યારે છે નવું વર્ષ, એટલે 2026 બેહી ગયું છે અને 2025 ગયું. તો દરેકને મારા ફેમિલી તરફથી તમને બધાને હેપી ન્યૂ યર. સો ગાઈઝ, તમે જોઈ શકો છો અત્યારે સવારમાં અમે ખેતરમાં આવી ગયા છે. મમ્મી, ઉષા, કૈલાશ અને બધા તો પોતપોતાના કામે લાગી ગયા છે. તમે જોઈ શકો છો. રાધે રાધે મિત્રો, અમે આવી જઈએ ખેતરમાં જો કામ કરીએ. આ લાકડા હુકા લાકડા હોય ને ઘરે લઈ જઈએ બાળવા માટે. અને હેપી ન્યુ યર બધાને. કૈલાશ જો અત્યારે કૈલાશ ના ઓબા હાચવજો, આ ઓબા હાચવજો. રાધે રાધે મિત્રો, હું જોવો છો સાફ કરું. હા, સો ગાઈઝ, આ લેબોડી હતી તે એને કમ્પ્લીટ સીધી બી કરી. મધુભાઈ આવી ગયો, જય શ્રી કૃષ્ણ. બોલો રાધે રાધે કહો. હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, હેપી ન્યુ યર. સો ગાઈઝ, તમે જોઈ શકો છો કે હવે લાકડા આપણે ગોઠવવાના છે. અને આ ઓબા હાચવજો. સો ગાઈઝ, હું નેન ગોટલા લાવ્યો હતો. તો જો ગોટલો આવ્યો તો ચોમાસામાં પહેલા વરસાદમાં એનો વિડીયો પણ છે. હે આ બાજુ થોડા નેકમાં વાયા મસ્ત ઓબા થઈ ગયા. કેરી છે આ નેકમાં વાયા હોય ને તો પાણી અડત નહીં. તો પાણી તો અમે અડે જ છે ને, નહીં અડતું એ તો અડે પાણી આવે ને તો વેડવું પડે. એ તો એને મૂળ ખેંચી દે પાણી લે. સો ગાઈઝ, તમે જોવા પાપડી લો. અમે તો અત્યારે જોઈએ છીએ પાપડી તો. સો ગાઈઝ, અત્યારે ઉતારવાની છે. સો ગાઈઝ, તમે જોઈ શકો છો કે આ પાપડી છે તો અત્યારે ઉપાડવાની રહેશે, પાપડી ઉતારવાની. કેવા લુંખાવા ગયા હારા, મસ્ત લુંખાવા ગયા જો. સો ગાઈઝ, તમે જો માળી છે અમારી હોમે, ખેતરમાં આવ્યા છે. અને ભાઈ હોઠીઓ બધી ગોઠવી છે અને લાકડા ગોઠવે છે. હવે આપણો પણ ઉનાળો બાજરી આવશે, મસ્ત બાજરી વાવવી પડશે. સો ગાઈઝ, તમે જોઈ શકો છો કે નવા વર્ષના દાડે મમ્મી, ઉષા અને મધુભાઈ 3 જણાએ એક સંકલ્પ લીધો છે કે અમે આજે 4 ઓબા છે ને એ કમ્પ્લીટ અમે અમારા નોમે કર્યા છે અને એની પૂરી માવજત કરીશું. અને હે સો ગાઈઝ, આ મમ્મીનો ઓબો છે. મમ્મી આ જો આ 2 વહુ અને આ મારી નણદ, એની મને સૌથી નાનો જોઈને આલે, પણ હું એવી સાકરી કરું ને, અસલ સાકરી કરું, મોટો ઓબો કરું, મને દગાથી ઓબો આલ્યો ને આનો જોઈ. એવું ના હોય, તમારે જેવો બોલ્યો હોય. મધુભાઈ, જવાબદારી તમારે. શું કહો મધુભાઈ? કૈલાશ, તમારી જવાબદારી આવો બાંધ રહેશે, બરોબર? સો ગાઈસ, તમે જોઈ શકો છો કે મમ્મી, ઉષા, કૈલાશ અને મધુભાઈએ 4 જણાને 4 ઓબાની જવાબદારી લીધી છે. એટલે કે એમને પાણી પાવાનું અને મોટો થાય જે પાવ હોય તો. સો ગાઈસ, જો કૈલાશ તો મથવા માંડે છે અત્યારથી, તો બહુ જોરદાર સંકલ્પ લીધો છે. બધાને પેલા કેરીઓ મારે ઓબાની આવશે, કેમ કે મારો ઓબાની તો પાણી વેડવું જ નહીં પડે. મારે તો પાણી વેડવું જ નહીં પડે. જો હસ્યલ આ મધુભાઈ તમારે મારો એને જોઈ લીધો જ છે કે મારે પાણી જાય એટલે આવું ના આવું ઓબો હસ્યલ તારે સારે મારે જા, તમે ચિંતા ના કરશો. જાહે બધાને પાણી વેડવા આવવાનું રોજ. તમારે કેરી બધાને પેલા આવશે. હે તમે જોઈ શકો છો કે આપણે પાપડી ઉતારવાની છે શાકભાજી માટે. તો જો આ પાપડી છે અને સડણ પણ આવી ગઈ છે. ના ના મમ્મી, ના ફાવે તને, જયંતિ બી સડશે. સો ગાઈસ, પેલા મમ્મી સડે જો શાક. હે છે મમ્મી, છે પાપડી. સો ગાઈઝ, પેલીમાં કા વાટ છે એટલે વસ્તીની અવર જવર વધારે છે. તો
તો વસ્તી કશું વધુ નહીં, મોણસોનું જ ખાવા માટે છે. અને મમ્મી સડી છે ઉપર, જો તમે સાચવી લેજો બાપા. આ બાજુ તો પાપડી જ નહીં એકે રાખી, હે પાપડી એકે રાખી નહીં આ બાજુ તો. એવું આ કેટલા વરનું હોય ખબર? આ ઝાડ કઈ ઝાડ? આ ઝાડ 3-4 વરનું હોય. આપણે એક વખત આ તો મને ખબર 3-4 વર્ષથી વાવી છે. શું ગાઈઝ આ જો આ તો એ લોકોની તૈયારીમાં લાગી જ છે ઓલરેડી. પાપડી પણ જબર આવી છે હો. હે પાપડી જબર આવી, અસલ પાપડી આવી. સો ગાઈઝ મમ્મી હવે ઉતરે છે, તમે જુઓ. ઉષા અને કૈલાસ તો હેડે કરે, નોકરીનું મોડું થાય છે. મધુભાઈ અને મમ્મી પોત દાડા તો અસલ દોણાળી થઈ જાય. બોલો હાડો હવે. સો ગાઈઝ ફાઇનલી હું આવ્યા છું ઘરે, અને મમ્મીની ખેતરમાં કામ કરે છે, એમના માટે ચા આપવા જાઉં છે. તો ચા પણ તૈયાર છે, તમે જુઓ ચા તૈયાર છે. મધુભાઈ ચા તૈયાર છે ને? ચલો લાવો. કોઈ નાસ્તો છે એમના માટે? હાલી સો ગાઈઝ નાસ્તો તો એમ લોકો જો આટલી પાપડી આપણે ઉતારી છે. જો ગાઈઝ પાપડી ચલો લાવડો. અને પેલી જો રકાબી. સો ગાઈઝ હું ચા લઈને આવી ગયો છું. તો મમ્મીની ચા પી છે, ઉષાની નોકરી જશે બધે. અને તમે જો મમ્મીને કમ્પ્લીટ ચોખ્ખું કરી નાખ્યું છે. આપણે ઉનાળામાં હવે બાજરી વાવવાની છે, તો બાજરી માટે કમ્પ્લીટ કર્યું છે. હવે શેડવું પડશે, શેડી, અને થોડી વાર શેડ તપવા મેળવી પડશે, અને પછી બાજરી વાવવાની શરૂઆત કરવી પડશે. ગાઈઝ તમે જોઈ શકો છો વાગી જશે 8, અને ઉષા અને કૈલાસ બધા આવી જશે ઘરે નોકરી પરથી. ભૂલો સમજો કહો. શું ગાઈઝ તમે જોઈ શકો છો. એટલે હું તો ભૂલી ગયો, પપ્પા થાય તો. કેટલે ગયા તા? બજારમાં ફરવા. અને હવે ચાલશે આવું? હવે ફરવા હા તો હોજે માર પર ખમણ લેતા આવજો. આ 9 વર્ષ છે. ખમણ ખાવ છો? ઓ ખમણ ખાવું. સો ગાઈઝ તમે જોઈ શકો છો કે દેવણું કરવા માટે બાજરી હૂકવી છે. પછી મને દેવણું કરી કંઠીએ દાળવા જવાનું છે. અને મમ્મી જોવે છે બેઠી બેઠી મોબાઈલ નવા વર્ષમાં. અને ગિરીશ તરત આવ્યા છે ઉષાને લઈને નોકરી પરથી. તો ગાઈઝ તમે જોઈ શકો છો કે ચાનો ટાઈમ થઈ ગયો છે હવે. તો ચા બની ગઈ ફર્સ્ટ ક્લાસ. તો ચલો હવે પી લઈએ ચા. મમ્મી ઉષા કૈલાસ તો ચા પીએ જ છે. લાવ મધી પડે ચા લાવડે. તૈયાર છે અમારે? નાકા વગરનો કોપ તૈયાર જ છે. હળવડ પકડવા જેવો. ચા પી અને પછી મળીએ સીધા નેક્સ્ટ. એ કતેલું આવ્યું, કૂતરું આવ્યું. સો ગાઈસ ફાઇનલી ચા પાણી અમે કરી લીધી છે. અને તમે જુઓ મધુભાઈ અને મમ્મી દેણું કરે છે. મધુભાઈએ ઘઉંનું દેણું કર્યું છે. મધુ પટી ગયું. અને મમ્મીએ કર્યું છે બાજરીનું. તો અત્યારે 2 હંગાથી દેણા હાલવાના છે. ઉષા તમે તો જતા પોણી છોડાવો. સો ગાઈસ ઉષા જાય તો બોર ચાલુ કરવા માટે. તો પોણી હે સો ગાઈસ તમે જોઈ શકો છો કે પોણી આવ્યું છે. તો હવે પોણી ભરવાનું. ઉષા અને કૈલાસ પોણી ભરશે. સો ગાઈસ કૈલાસ લુગડો ધોવે છે સોજે સોજે ઠંડીના. અને ઉષા પોણી ભરે છે. પોણી આવ્યું છે એટલે. સો ગાઈસ ફાઇનલી ટાઈમ થઈ ગયો છે છોકરાને લેવા જવાનો. 5 વાગી જશે. દેણ ઉપર દળાવવાનું છે. તમે જુઓ વાગી જશે 5, અને દેણા છે 2 તૈયાર. મમ્મી 2 દેણા લાવવાના છે કે એક જ? 2 હે 2 આ ખાવું આ પેલી બાજરી લહણ. ચલો હવે જઈએ સીધા ગામમાં છોકરાને લેવા માટે અને દેણું દળવા માટે. સો ગાઈસ ફાઇનલી દેણું લેવા જોતું તો બહાર થઈ ગયું હતું. તો અબિયા લાવ્યા દેણું લઈને. તમે જુઓ તો ઉષા બનાવે છે માતર અત્યારે.
સો ગાઈઝ ઉષા બનાવે છે માતર, તમે જુઓ શેની માતર બનાવો ને? હે સો ગાઈઝ અત્યારે બહુચરમાની થાળી કરી છે, તમે જુઓ માતર બનાવી છે બહુચરમાની મોનેલી માનતા હતી એટલે કરી છે અને ઉષા બનાવે છે, ઉષા કરે છે ધૂપ માતાજીનું. તો તમે જુઓ ઉષા કરે છે ધૂપ બહુચરમાનું અને આ મંદિર છે અમારે. જય બહુચરમા. સો ગાય ચલો હવે સીધા જઈએ જમવા માટે, જમવાનું તૈયાર છે તો હવે જઈએ સીધા જમવા.